નમસ્કાર. આ વિડીયો છે સાયન્સ ક્લાસ 10 ચેપ્ટર 14 પાર્ટ 4. આપણે જોઈએ આપણો નવો ટોપિક પવન ઉર્જા. ધોરણ 9માં આપણે જોયું કે સૌર વિકિરણો દ્વારા ભૂખંડો તથા જળાશયો અસમાન રીતે ગરમ થવાથી હવાની ગતિ ઉત્પન્ન થાય છે અને પરિણામે પવન ફૂંકાય છે. બરાબર જોજો. સૌર વિકિરણો તથા ભૂખંડો તથા જળાશયો અસમાન રીતે ગરમ થવાથી હવાની ગતિ ઉત્પન્ન થાય છે અને પરિણામે પવન ફૂંકાય છે. હવે ખરેખર હવા એટલે શું? તો કે આપણી આસપાસનું જે આવરણ છે એ આવરણ હવાનું બનેલું હોય છે. હવે સૂર્યના વિકિરણો ભૂખંડો એટલે કે જમીન ઉપર, જળાશયો ઉપર અસમાન રીતે ગરમ થવાથી, એટલે કે સૂર્યના વિકિરણો દ્વારા જમીન, જળાશયો, એની આસપાસની જમીન અસમાન રીતે ગરમ થાય છે. એ ગરમ થવાને કારણે ચોક્કસ પ્રકારનો હવાનું દબાણ ઉત્પન્ન થાય છે અને હવાની ગતિ ઉત્પન્ન થાય છે. એ હવાની ગતિ છે એને આપણે પવન કહેવામાં આવે છે. આપણે ખાલી જોઈએ એક ચિત્ર દ્વારા. હવે ખરેખર શું થાય છે તો કે આ સૂર્યમાંથી આવતા વિકિરણો છે, ગરમી છે, એ જમીન ઉપર પડશે એટલે અહીંયા જમીન છે એ ગરમ થશે. આ ગરમ જમીનને કારણે એની આસપાસની રહેલી હવા, અહીંયા લખેલું છે વોર્મ લાઇટ એર રાઇઝિસ, એટલે આસપાસની હવા છે એ ઉપર જશે. હવે અહીંયા બાજુમાં આ બાજુનો વિભાગ છે એમાં કુલ લેન્ડ ઓર વોટર લખેલું છે, એટલે કે જમીન અને જળાશય છે એની બાજુમાં જ રહેલી જમીન અને જળાશય, એના ઉપર સૂર્યના વિકિરણો પડશે પણ એ ઠંડા હશે અને ઠંડા હશે એટલે એની આસપાસની હવા છે કુલ હેવી એર ફોલ્સ, એટલે જે વજનદાર હવા, ઠંડી હવા છે આમ નીચે તરફ આવશે, ગરમ હવા છે આમ ઉપર તરફ જશે. એટલે આ રીતે હવાનું વહન ચાલુ થશે. એટલે અહીંયાથી એક ગરમ હવા છે આમ ઉપર તરફ ગઈ, ઠંડી હવા છે આમ નીચે તરફ આવશે. એટલે હવાનું વહન અથવા તો ચક્ર ચાલુ થશે ને એને કારણે હવા ગતિમાં આવશે. હવા ગતિમાં આવશે એટલે પવન ઉત્પન્ન થશે. એટલે આ રીતે હવા ગતિમાં આવે અને એને કારણે પવન ઉત્પન્ન થાય છે. જોઈએ આગળ. પવન એટલે કે ગતિમાન હવા, અને હવે પવનની ગતિમાં રહેલી ઉર્જા એને ગતિ ઉર્જા કહેવામાં આવે. એટલે પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કાર્ય કરવામાં કરી શકાય છે. એટલે પવનની અંદર જે ઉર્જા છે એ ગતિ ઉર્જાના ઉપયોગ દ્વારા આપણે અલગ અલગ કાર્ય કરી શકીએ. ભૂતકાળમાં યાંત્રિક કાર્ય મેળવવા માટે આ ઉર્જા પવનચક્કી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હતી. એટલે પવનમાં રહેલી ઉર્જા છે એ પવનચક્કીની મદદથી ઉપયોગમાં લેવામાં આવતી હતી. દાખલા તરીકે પાણી ખેંચવાના પંપમાં પવનચક્કીની ચક્રીય ગતિની મદદથી કૂવામાંથી પાણીને બહાર ખેંચવામાં આવતું હતું. એટલે ખરેખર એવું હોય, આ પવનચક્કી અહીંયા છે, આ પવનચક્કીની હારે અહીંયાથી પાઇપ જોડેલી હોય અને પાઇપની અંદરનો ભાગ આ રીતે બે ભાગ વાલ્વ ગોઠવેલા હોય અહીંયા, અને એ ઉપર નીચે સતત થયા રાખતા હોય, અને ઉપર નીચે સતત થયા રાખતા હોય એને કારણે જે કૂવો હોય એ કૂવામાંથી પાણી છે એ બહાર ખેંચી શકાતું હતું અને એ પાણી છે એ ફરીથી બીજા પાત્રમાં જે જગ્યાએ આપણે જરૂર હોય ત્યાં પાણી લઈ શકાતું હતું. તમે યુટ્યુબમાં સર્ચ મારશો હાઉ ટુ ડ્રેઇન વોટર ફ્રોમ વેલ વિથ ધ હેલ્પ ઓફ પવનચક્કી, તો પવનચક્કીની મદદથી કેવી રીતના તમે પાણી બહાર કાઢી શકો એનો વિડીયો તમને જોવા મળશે અને તમે બહુ જ સરળતાથી એ જોઈ શકશો. પાણી માટે જે વોટર પંપ છે એનો સિદ્ધાંત શું છે એ પણ તમે જોઈ શકશો. પવન ઉર્જા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં પણ વપરાય છે. એટલે પવનચક્કીની મદદથી પવન ઉર્જાનો ઉપયોગ કરી અને આપણે વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. પવનચક્કી એ મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે કે જે જડિત આધાર પર અમુક ઊંચાઈએ ગોઠવેલી હોય છે. એટલે પવનચક્કી, આ વિદ્યુત પંખો તમે બધાએ ઘરે જોયેલો છે. એક પંખો છે ને એની સાઈડમાં પાંખિયાઓ ગોઠવાયેલા હોય છે. એટલે આ એક મોટા વિદ્યુત પંખા જેવું હોય છે, પણ હાઈટ ઉપર ગોઠવાયેલું હોય છે. એટલે મહત્તમ પવન
નો આપણે ઉપયોગ કરી શકીએ, એટલે કે એમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કરી શકીએ અને પાંખિયા ફેરવી શકાય. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવા માટે કરાય છે. એટલે હવે અહીંયા આ પવનચક્કીની પાછળની ભાગમાં કોઈ એક શાફ્ટ હોય, શાફ્ટ હારેથી બેલ્ટ દ્વારા અહીંયા ટર્બાઇન જોડેલી હોય, એટલે ટર્બાઇન ફરતું હોય, એટલે એની સાથે અહીંયા વિદ્યુત જનરેટરની રચના તમે 5મા પાઠની અંદર અથવા તો વિદ્યુતવાળા પાઠની અંદર 2 ચુંબકીય ધ્રુવો વચ્ચે ગૂંચળું ગોઠવેલું હોય તો આ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રની અંદર ભ્રમણ કરે તો વિદ્યુત ઉત્પન્ન થાય. એટલે અહીંયા પવનચક્કીની મદદથી ટર્બાઇનનું ભ્રમણ થાય. આગળ પણ આપણે વાત કરી ગયા, ટર્બાઇન ભ્રમણ કરશે એટલે કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે. તો બેઝિકલી આપણે શરૂઆતમાં કઈ ઉર્જાનો ઉપયોગ કર્યો તો કે પવન ઉર્જા, અને ઉત્પન્ન શું કર્યું તો કે વિદ્યુત ઉર્જા. એટલે કહી શકાય પવનચક્કીની મદદથી પવન ઉર્જાનું રૂપાંતર આપણે વિદ્યુત ઉર્જામાં કરી શકાય. કોઈ એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ જ નાનું હોય છે, એટલે એક પવનચક્કી દ્વારા મળતો વિદ્યુત છે એ મિનિમમ હોય અથવા તો નાના પ્રમાણમાં મળતો હોય. તો તમારે ઝાઝો વિદ્યુત મેળવવો હોય તો ઘણી બધી પવનચક્કીઓ છે એ સાથે ગોઠવવી પડે. તેથી તેનો વ્યાવસાયિક ધોરણે ઉપયોગ કરી શકાતો નથી. એટલે એનો વ્યાવસાયિક ધોરણે ઉપયોગ કરવો હોય તમારે તો એક પવનચક્કીની મદદથી ના થઈ શકે. પરિણામે મોટા વિસ્તારોમાં ઘણી પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે, જેને પવન ઉર્જા ફાર્મ કહે છે. એટલે વિન્ડ એનર્જી ફાર્મ એવું કહેવામાં આવે અંગ્રેજીની અંદર. એટલે એક કરતાં ઘણી બધી પવનચક્કીઓ ગોઠવાયેલી હોય અને એની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે. આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં દ્વારકાની આસપાસના વિસ્તારમાં જ્યાં એકદમ ખુલ્લો વિસ્તાર છે, દરિયા કિનારાનો વિસ્તાર છે, ત્યાં લાંબાની આસપાસ ઘણી બધી પવનચક્કીઓ ગોઠવાયેલી છે ઊંચાઈ ઉપર. તો એની મદદથી પુષ્કળ પ્રમાણમાં વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. દરેક પવનચક્કીના ઉર્જાના આઉટપુટને એકબીજા સાથે જોડી વ્યાવસાયિક ધોરણે વિદ્યુત મેળવવામાં આવે છે. એટલે એક પવનચક્કીમાં જેટલો વિદ્યુત ઉત્પન્ન થયો હોય, બીજી પવનચક્કીમાં ઉત્પન્ન થયો હોય, આ બધા વિદ્યુતને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવે, એકબીજા સાથે જોડી દેવામાં આવે અને મોટા પ્રમાણમાં વિદ્યુત ઉત્પન્ન કરાય, જેનો વ્યવસાયિક ઉપયોગ કરી શકાય. પવન ઉર્જા એ પર્યાવરણને અનુકૂળ અને પુનઃપ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત છે. પવન ઉર્જાના હિસાબે પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી, એટલે કે પર્યાવરણીય રીતે પણ અનુકૂળ છે અને પુનઃપ્રાપ્ય એટલે કે ફરીથી વારંવાર આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે તેમાં વારંવાર ખર્ચા કરવાની જરૂર પડતી નથી. એટલે તમારે પવનચક્કી એક વખત પ્રસ્થાપિત થઈ ગયા પછી ઝાઝા કોઈ ખર્ચાની જરૂર પડતી નથી. પરંતુ પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં ઘણી મર્યાદાઓ છે. તમારે આ પહેલો વાત છે શરૂઆતની, એ એના ફાયદા તરીકે લઈ શકાય. એક્ઝામની અંદર તમને પ્રશ્ન પૂછી શકાય પવન ઉર્જાના ફાયદા અને પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં કઈ મર્યાદા છે તે જણાવો. અહીંયાથી તમને પવન ઉર્જાના ઉપયોગની મર્યાદાઓ છે એ જાણવા મળશે. એટલે ક્વેશ્ચન તમને પૂછી શકાય પવન ઉર્જાના ફાયદા અને ઉપયોગ કરવામાં કઈ મર્યાદાઓ છે એ જણાવો. અથવા તો તમને એવો પણ પ્રશ્ન પૂછાય, ટૂંક નોંધ લખો પવન ઉર્જા. હવે એની મર્યાદાઓ જોઈએ. આગળ આપણે ફાયદાની વાત કરી ગયા. પહેલી મર્યાદા એ કે પવન ઉર્જાનું ફાર્મ ફક્ત એવા વિસ્તારમાં સ્થાપિત કરી શકાય કે જ્યાં વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પવન ફૂંકાતો હોય. એટલે કે જ્યાં વધારે પવન ફૂંકાતો હોય એવા એરિયાની અંદર પવન ઉર્જા પ્રસ્થાપિત કરી શકાય. ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 55 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ. જો પવનની ગતિ આનાથી ઓછી હોય તો પવન ઉર્જા આપણા માટે ઉપયોગી નહીં રહે અને ટર્બાઇન આપણે ફેરવી શકશે નહીં અને વિદ્યુત ઉત્પન્ન કરી શકાય નહીં. એટલે મિનિમમ કન્ડિશન 15 કિલોમીટર પર કલાકની તો હોવી જ જોઈએ. તદુપરાંત ત્યાં કેટલીક ટેકારૂપ સગવડતાઓ જેવી કે સંગ્રાહક કોષ, એટલે વિદ્યુત ઉત્પન્ન થયેલી હોય તો એને સંગ્રહ કરવા માટેની ક્ષમતાઓ હોવી જોઈએ. જ્યારે પવન ન હોય તેવા સમયગાળા દરમિયાન ઉર્જાની જરૂરિયાતની કાળજી રાખી શકાય. પવન ઉર્જાનું ફાર્મ સ્થાપવા માટે ખૂબ જ મોટી જમીનનો વિસ્તાર જરૂરી છે. એટલે એક પવનચક્કી સ્થાપવા માટે પણ ઘણો બધો મોટો એરિયાની જરૂર પડે.
એને 1 મેગાવોટના જનરેટર માટે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મની જરૂર પડે છે. એટલે તમારે 1 મેગાવોટ પાવર ઉત્પન્ન કરવો હોય પવનચક્કીની મદદથી તો અંદાજિત 2 હેક્ટર જેટલી જમીન જરૂર પડે. એટલે બહુ મોટો વિસ્તાર છે એ કવર કરવો પડે. ફાર્મ સ્થાપવા માટે પ્રારંભિક ખર્ચ ખૂબ જ ઊંચો હોય છે. આ વિદ્યુત ઉત્પન્ન કરતી પવનચક્કીઓ છે, સામાન્ય રીતે એમનો એક પવનચક્કીનો ખર્ચ 2 થી 3 કરોડની આસપાસ હોય છે. એટલે બહુ મોટો ખર્ચ છે એ થતો હોય છે. વળી ટાવર અને પાંખિયાઓ ખુલ્લામાં હોવાથી કુદરતી ફેરફારો જેવી કે વરસાદ, સૂર્યપ્રકાશ, તોફાન અને વાવાઝોડા દરમિયાન તેમની ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી જરૂરી હોય છે. એટલે હવે એકદમ ખુલ્લામાં હોય એટલે બધી જ કુદરતી પ્રક્રિયાઓમાંથી પસાર થશે. વરસાદ આવશે, સૂર્યપ્રકાશ, તોફાન, વાવાઝોડા, આ બધી જ પ્રક્રિયાઓમાંથી પસાર થવા માટે એમની મેન્ટેનન્સ અથવા તો જાળવણી છે એ યોગ્ય પ્રમાણમાં અથવા તો એકદમ ઉચ્ચ કક્ષાની હોવી જોઈએ. એટલે આ થઈ પવનચક્કીના જે ઉપયોગ કરવા માટેની મર્યાદાઓ છે તેની વાત. ઉપરની શરૂઆતની વાત હતી એ ફાયદા, અને એની આગળની વાત હતી એ પવનચક્કીની રચનાવાળી વાત હતી. હવે એમાં તમને શું તમે જાણો છો, એક અગત્યની માહિતી આપેલી છે, આ બરાબર જોઈ લેજો. ડેનમાર્કને પવનોનો દેશ કહે છે. કયા દેશને પવનોનો દેશ કહે છે એવો પ્રશ્ન પણ પૂછી શકે. ડેનમાર્ક નામ તમારે લખવાનું છે. દેશની 25%થી પણ વધુ વિદ્યુત આપૂર્તિ પવનચક્કીઓના વિશાળ નેટવર્ક દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરીને કરવામાં આવે છે. એટલે દેશની 25%થી પણ વધુ વિદ્યુતની જરૂરિયાત પવનચક્કીઓનું એકદમ વિશાળ નેટવર્ક છે અને એના મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે. કુલ આઉટપુટમાં જર્મની અગ્રણી છે. એટલે કુલ આઉટપુટ વિદ્યુતમાંથી જે મેળવવામાં આવે છે એમાં જર્મની સૌથી આગળ છે. જ્યારે ભારતનું પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પાદન કરવાવાળા દેશમાં 5મું સ્થાન છે. એટલે ભારતનું સ્થાન 5મું છે. જો આપણે પવનો દ્વારા વિદ્યુત ઉત્પાદનની આપણી ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરીએ તો એક અનુમાન અનુસાર લગભગ 45,000 મેગાવોટ વિદ્યુત શક્તિનું ઉત્પાદન કરી શકીએ. એટલે બહુ જ મોટા પ્રમાણમાં વિદ્યુત છે એ ઉત્પાદન કરી શકો જો આપણે પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ કરીએ તો. તમિલનાડુના કન્યાકુમારીની નજીક ભારતનું સૌથી વિશાળ પવન ઉર્જા ફાર્મ સ્થાપિત કરવામાં આવ્યું છે. એટલે હવે એવો પણ પ્રશ્ન પૂછી શકે, ભારતનું સૌથી વિશાળ પવન ઉર્જા ફાર્મ કઈ જગ્યા પર આવેલું છે અને તે કેટલા મેગાવોટ પાવર ઉત્પન્ન કરે છે? તો કે 380 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરે છે. એટલે તમને માહિતી આપેલી છે. ડેનમાર્ક છે એ પવનનો દેશ કહેવામાં આવે. આ પવન વિદ્યુતના આઉટપુટમાં જર્મની સૌથી અગ્રેસર છે. ભારતનું 5મું સ્થાન છે. ફરીથી બધી જ ક્ષમતાનો ઉપયોગ કરી શકે તો 45,000 મેગાવોટ ઉત્પન્ન કરી શકાય. ભારતમાં કઈ જગ્યાએ વિશાળ પવન ઉર્જાનું સૌથી વિશાળ પવન ઉર્જાનું ફાર્મ? તો કે તમિલનાડુના કન્યાકુમારી નજીક છે. કેટલો વિદ્યુત ઉત્પન્ન કરે છે? 380 મેગાવોટ જેટલો વિદ્યુત એમની મદદથી ઉત્પન્ન થાય છે. જોઈએ એના પછીનો ટોપિક. તમને પ્રશ્ન આપેલા છે. પહેલો પ્રશ્ન છે, અશ્મિ બળતણના ગેરલાભ શું છે? આપણે અશ્મિ બળતણ વિશે આગળ ટોપિકમાં વાત કરી ગયા છીએ. તો ગેરલાભમાં સાવ સરળ છે. સૌથી પહેલી વાત તો અશ્મિ બળતણ બનતા છે એ બહુ લાંબો સમય લાગે, સામાન્ય રીતે કરોડો વર્ષ લાગે. બીજી વાત એ અશ્મિ બળતણનો ઉપયોગ આપણે જો સતત આ જ રીતે કરતા રહેશી તો એ ઝડપથી ખલાસ થઈ જશે. હાલમાં પણ અશ્મિ બળતણ છે એ બહુ જ મર્યાદિત ભાગ બાકી રહ્યો છે. બીજી વાત કરીએ તો અશ્મિ બળતણ છે એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. એટલે પુનઃ અપ્રાપ્ય એટલે એને બનતા કરોડો વર્ષ લાગે છે. એટલે આપણે એવું જ કહી શકીએ કે ફરીથી પ્રાપ્ત કરી શકાતો નથી. એના પછીની વાતમાં કોલસો, પેટ્રોલિયમ એ બધાના દહનથી વાયુનું પ્રદૂષણ થાય. અશ્મિભૂત બળતણના દહનથી જે વાયુઓ બહાર નીકળે છે એમાં કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર ઓક્સાઇડ એસિડિક હોય છે. આ બધા એસિડિક વાયુઓ છે. આ એસિડિક ઓક્સાઇડ એસિડ વર્ષાનું પણ કારણ કરે છે. અને છેલ્લે તમે એવી વાત કહી શકો કે અશ્મિભૂત બળતણના દહનથી સર્જાતા કાર્બન ડાયોક્સાઇડ જો વધતો જાય
તો એ વધતા જતા કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણથી ગ્રીન હાઉસ અસર સર્જાય છે, એટલે કે ગ્લોબલ વોર્મિંગવાળી જે સમસ્યાઓ છે એ બધી પણ ઉત્પન્ન થાય. એટલે આ તમારો પહેલા પ્રશ્નનો જવાબ થયો, અશ્મિભૂત બળતણના ગેરલાભ. આપણે આગળ વાત કરી ગયા છીએ ટોપિકમાં, એટલે તમે ટેક્સ્ટબુકમાં પણ રિવાઇઝ કરી શકશો, અથવા તો હું જે બોલતો જાઉં છું એ તમે બુકની અંદર લખી લેશો તો પણ તમે અશ્મિભૂત બળતણના ગેરલાભ વિશે આરામથી લખી શકશો. પછીનો પ્રશ્ન છે, શા માટે આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દોડાવીએ છીએ? તો હજી હમણાં જ વાત કરી ગયા, બહુ જ અશ્મિભૂત બળતણ આપણે વાપરતા રહીએ. અત્યારે આપણે એમનો જ ઉપયોગ કરીએ છીએ, પેટ્રોલ, કોલસો, એનો મેક્સિમમ ઉપયોગ કરીએ છીએ, પણ આ બધા બળતણ છે એ પુનઃ અપ્રાપ્ય છે. પુનઃ અપ્રાપ્ય એટલે હવે એ નવેસરથી ફરીથી આપણને મળવાના નથી, એનો જથ્થો લિમિટેડ છે, એ ખાલી થઈ જશે. એટલે આવનારી પેઢીઓ માટે જ્યારે એક ઉર્જાના સ્ત્રોતની જરૂરિયાત ઉત્પન્ન થશે ત્યારે આપણે આ પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત વાપરવાને બદલે પુનઃ પ્રાપ્ય વાપરીએ તો ફરીથી સતત મળતી રહે અને આવનારી પેઢી એનો સરળતાથી ઉપયોગ કરી શકીએ. એટલે તમે આના પ્રશ્નના ઘણા બધા જવાબ આપી શકો, શા માટે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દોડાવીએ છીએ. પણ પહેલું કારણ આ, હું કહું ફરીથી બોલતો જાઉં છું, વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દોડાવીએ એનું સૌથી કારણ ઉર્જાની વધતી જતી માંગ. દિવસે ને દિવસે ઉર્જાનો ખૂબ માંગ વધે છે. આપણી ટેકનિકો મુખ્યત્વે કોલસા, પેટ્રોલિયમ જેવા બળતણના ઉપયોગ માટે વિકસાવેલી છે. અત્યારે આપણે બધી ટેકનિક કોલસા અને પેટ્રોલિયમની મદદથી વિકસાવેલ છે, પણ આ બધા અશ્મિભૂત બળતણ છે અને એ પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે. એનો ભંડાર ફિક્સ છે, મર્યાદિત છે અને લાખો વર્ષ લાગે. જો આ જ દરથી આપણે વાપરતા રહેશી તો નજીકના ભવિષ્યમાં આ બળતણો ખલાસ થઈ જાય, અને એ ખલાસ ન થવા દેવા હોઈએ આપણે. આ પરિસ્થિતિ આપણે ટાળવી હોય તો વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દોડાવવી જ પડે. અત્યારે તમે જુઓ જ છો, મોટાભાગના અથવા તો ઘણા બધા એરિયાની અંદર પોતાના ઘરની ઉપર સોલાર પેનલો લગાવે છે માણસો, એટલે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ડાયરેક્ટ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે છે. તો આવી બધી ટેકનિકો કામ આવી શકે. ફોરેનની અંદર મેક્સિમમ ઇલેક્ટ્રિક કારનું પ્રમાણ વધતું જાય છે, તો ઇલેક્ટ્રિક કારનું પ્રમાણ વધે એના કારણે જે અશ્મિભૂત બળતણોનો ઉપયોગ કરીએ છીએ એ ઉપયોગમાં બહુ જ ઘટાડો થઈ જશે. તો આવનારી પેઢી માટે એ બળતણ સચવાઈ રહેશે. ત્રીજો પ્રશ્ન છે આપણો, પવન અને પાણી ઉર્જાના પરંપરાગત ઉપયોગને આપણી સગવડતા માટે કેવા ફેરફાર કરાયા છે? તો કહી શકો, પવન ઉર્જાના પરંપરાગત ઉપયોગને પવનચક્કી અને પવન ઉર્જા ફાર્મ સ્થાપી વિદ્યુત ઉત્પાદન માટે સુધારવામાં આવ્યા છે. એટલે પવન ઉર્જાની મદદથી આપણે વિદ્યુત ઉર્જા મેળવીએ. પાણી ઉર્જાના પરંપરાગત ઉપયોગને બંધ બાંધી દે અને નીચે પડતા પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવા સુધારવામાં આવ્યા છે. આપણે બે વાત હમણાં જ જોઈ ગયા, પવન ઉર્જાની મદદથી પણ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય, બંધમાં રહેલા પાણીની મદદથી એમાં રહેલી સ્થિતિ ઉર્જાનો ઉપયોગ કરીને પણ આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. એટલે આ બધી વસ્તુઓ તમે સ્પષ્ટ વિચારી શકો છો. જોઈએ આગળ, વૈકલ્પિક અથવા તો બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત. હવે તમે બીજા વૈકલ્પિક સ્ત્રોતો ક્યાં છે આપણી પાસે, બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત ક્યાં છે? તો કે ટેકનોલોજીની પ્રગતિની સાથે દિવસે દિવસે આપણી ઉર્જાની માંગ વધતી જાય છે. એ તમે પણ અનુભવી શકો છો. જેટલી ટેકનોલોજી વધે છે તો ટેકનોલોજીના વપરાશ પાછળ ઉર્જાઓ બહુ જ વપરાય છે, એટલે માંગ વધતી જાય છે. આપણી જીવન પદ્ધતિ પણ બદલાય છે. આપણી જીવન પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે. અત્યારે પહેલાંના જમાનાનો અથવા તો તમારો પોતાનો એક્સપિરિયન્સ પણ તમે વિચારી શકો. તમે નાના હતા, 5મા ધોરણમાં ભણતા હતા, ત્યારે ઉર્જાનો ઉપયોગ કયા કયા સાધનોમાં કરતા હતા. હાલ તમે 10મા ધોરણમાં કયા કયા સાધનોમાં ઉર્જાનો ઉપયોગ કરો છો. તમે ઉર્જાનો ઉપયોગ સતત વધારતા રહો છો. આપણા વધુને વધુ કાર્ય કરવા આપણે મશીનો, યંત્રનો ઉપયોગ કરીએ છીએ. આપણી પ્રાથમિક જરૂરિયાતો પણ ઔદ્યોગિકરણના પગલે આપણા જીવન સ્તરમાં સુધારો થવાથી નિરંતર વધતી રહે છે. એટલે આપણી બેઝિક રિક્વાયરમેન્ટ પણ વધતી રહે છે ને એના કારણે
આપણી જીવન છે એકદમ સરળ બને છે, પણ આ જેટલી ટેકનોલોજી વાપરીએ છીએ એની સાથે સાથે આપણે ઉર્જાનો પણ પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. સરસ પ્રવૃત્તિ આપેલી છે. તમારા દાદા દાદી અથવા અન્ય વડીલો પાસેથી શોધો કે તમારે ગોતવાનું છે તેઓ શાળાએ કેવી રીતે જતા હતા. એટલે દાદા દાદીને જ ઘરે પૂછી લેવાનું, અથવા તો દૂર રહેતા હોય તો ફોન કરીને પૂછી શકો તમે સ્કૂલ પર કેવી રીતે જતા હતા. તેઓ જ્યારે યુવાન હતા ત્યારે તેમની દૈનિક જરૂરિયાત માટેનું પાણી કેવી રીતે મેળવતા હતા. મનોરંજનના કેવા સાધનો વાપરતા હતા. પછી તમે આ કાર્યને કેવી રીતે કરો છો એ તમે તુલના કરી શકો છો. શું તેમાં તફાવત છે? એ તો ખ્યાલ આવી જ જશે, તફાવત છે જ તમને તમારું કાર્ય અને દાદા દાદી જે કાર્ય કરતા હતા એમાં. જો હા, તો કયા કિસ્સામાં બાહ્ય સ્ત્રોતની વધુ ઉર્જા વપરાય છે? એનો એ જવાબ છે જ, તમે જે ઉર્જા વાપરો છો એમાં જ ઓબ્વિયસ વપરાતી હશે. ખાલી પહેલા પ્રશ્નનો જવાબ આપવાની પ્રયત્ન કરીએ. હું મારા દાદા દાદી કેવી રીતના કામ કરતા હતા એના વિશેની વાત કરું તો કે તેઓ સ્કૂલે જતા હતા તો ત્યારે ચાલીને જતા હોય, અથવા તો વધારેમાં વધારે સાયકલ લઈને જતા હોય. આપણે કેવી રીતે જઈએ છીએ તો કે ભાઈ તમે સ્કૂલ બસમાં જતા હોય, રિક્ષાની અંદર જતા હોય, કે પોતે ટુ વ્હીલર વાહન લઈને છે એ સ્કૂલ પર જતા હોવ છો. પાણી માટે નજીકની નદીમાંથી, કૂવામાંથી, અથવા તો આસપાસ તળાવ હોય એમાંથી પાણી મેળવતા હતા. સામાન્ય રીતે વાડીની અંદર કૂવામાંથી પાણીઓ છે એ મેળવતા હતા. આજે આપણે શું કરીએ છીએ તો કે ઘરે બોરવેલ હોય, સબમર્સિબલ પંપ હોય, એની મદદથી તરત લાઇટ જેવી સ્વિચ ઓન કરો એટલે મોટર ચાલુ કરીને પાણી ઉપર ઘરની ટેન્ક ગોઠવેલી હોય, ઘરની ઉપર જે ટેન્ક ગોઠવેલી હોય એમાં પાણી આપણે ભરી દઈએ અને એ પાણીનો ઉપયોગ કરીએ છીએ. એમાંથી આવતું પાણી આપણે ફિલ્ટર કરીએ છીએ અને ફિલ્ટર કરીને પાણી પીએ છીએ. એટલે સબમર્સિબલનો ઉપયોગ કર્યો, વિદ્યુત વાપર્યું, પાણીને ફિલ્ટર કરો છો એટલે ફિલ્ટરની અંદર વિદ્યુત વાપર્યું, તો ઉર્જા આપણે વધારે વાપરતા જાય છીએ. મનોરંજન માટે કેવા સાધનો વપરાતા હતા? જ્યારે દાદા દાદીનો જમાનો હતો ત્યારે મોટાભાગે મોટા સામાજિક મેળાવડા થતા હોય, નાટક થતા હોય, ભવાઈઓ થતી હોય, તહેવારો ઉજવણીમાં એકબીજાને સાથે મળી અને સમય પસાર કરતા હતા. આજના ટાઈમમાં આપણે શું કરીએ છીએ તો કે મોબાઈલ, વોટ્સઅપ, કોમ્પ્યુટર, ટીવી જોઈએ છીએ, મલ્ટીપ્લેક્સની અંદર પિક્ચરો જોવા જઈએ છીએ, આવી રીતે મનોરંજન મેળવીએ છીએ. તો પહેલાંના જમાનામાં ઉર્જાનો વપરાશ ઓછો થતો હતો. અત્યારે નવી નવી ટેકનોલોજીને નવી ટેકનોલોજીની સાથે ઉર્જાના વપરાશમાં સતત વધારો થતો જાય છે. જેમ આપણી ઉર્જાની જરૂરિયાત વધતી જાય તેમ આપણે વધુને વધુ ઉર્જાના સ્ત્રોતની તરફ નજર કરવી જરૂર બનશે. એટલે જેમ જેમ જરૂરિયાત વધતી જાય એમ વધારે ઉર્જા સ્ત્રોત તરફ આપણે નજર કરવી પડે. આપણે એવી ટેકનોલોજીનો વિકાસ કરીએ કે જેમાં પ્રાપ્ય અથવા તો જાણીતા ઉર્જા સ્ત્રોતની ઉર્જાનો વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકીએ. એટલે હવે નવી ટેકનોલોજીઓ વિકાસવાની છે અને એમાં ઉર્જાનો સારામાં સારી રીતે ઉપયોગ કરી શકીએ. ઉર્જાના નવા સ્ત્રોત પણ શોધીએ. ઉર્જાના કોઈ પણ નવા સ્ત્રોત કે જેનો આપણે ઉપયોગ કરવા માગીએ છીએ તે સ્ત્રોતને ધ્યાનમાં રાખીને ચોક્કસ ઉપકરણોની જરૂર પડશે. એટલે જે પરંપરાગત ઉર્જા સ્ત્રોત આપણે વાપરીએ છીએ એના કરતાં કોઈક નવા ઉર્જા સ્ત્રોત આપણે શોધવા પડશે. અને નવા ઉર્જા સ્ત્રોત ઉપર આધારિત જે સાધનો બનાવીએ તો એવા ઉપકરણો પણ ગોતીએ. સૌ સરળ ઉદાહરણ, ધારો કે આપણે ઇલેક્ટ્રિક અથવા તો વિદ્યુતથી ચાલતી કાર શોધીએ તો હવે અત્યારના કારના એન્જિનો છે એ પેટ્રોલ પર ચાલતા અથવા તો ડીઝલ પર ચાલતા એન્જિન હોય. તો હવે વિદ્યુતથી ચાલતી કાર શોધવી હોય તો એના માટેનું એન્જિન પણ ચોક્કસ ડિઝાઇનનું બનાવેલું હોવું જોઈએ. એટલે એના માટે અલગ ઉપકરણની જરૂર પડશે. તો આવી નવી નવી ટેકનોલોજીઓ આપણે શોધતી રહેવી પડશે. હવે આપણે ઉર્જાના કેટલાક અદ્યતન સ્ત્રોત જોઈશું. એટલે લેટેસ્ટ ટેકનોલોજી વિશે જોઈશું કે જેમનો આપણે ઉપયોગ કરવા માગીએ છીએ તથા તે સ્ત્રોતમાંથી ઉર્જા મેળવવા અને સંગ્રહિત કરવા માટેની ટેકનોલોજી પણ ધ્યાન કેન્દ્રિત કરીશું. એટલે નવા નવા ઉર્જાના સ્ત્રોત ક્યાં ક્યાં છે એના વિશે આપણે સમજવાનું છે. એ સંગ્રહ કરવા માટે કઈ કઈ ટેકનોલોજી ઉપયોગ થશે એનો પણ આપણે વિચાર કરવાનો છે. એક સરસ તમને વાત કરેલી છે પેરાગ્રાફમાં, આના વિશે વિચારો. હવે જોજો બરાબર. કેટલાક લોકો કહે છે કે જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરીએ
તો તેનાથી ઉર્જા તથા આપણા નિવસન તંત્રનું સંરક્ષણ થશે. શું તમને લાગે છે કે વિચાર યોગ્ય છે? એક એવું તો વિચારી જ શકાય કે ઉર્જાનો વપરાશ ઓછો થશે અને નિવસન તંત્રનું પણ સંરક્ષણ થશે જ. પણ હવે વર્તમાન યુગમાં આ વિચાર શક્ય નથી. એનું કારણ તો કે આપણે આપણું જીવન વધારે આરામદાયક, જીવનશૈલી ઝડપી બની છે અને એના માટે નવી નવી ટેકનોલોજી, નવા નવા સાધનો, સુખ સગવડતા માટે આપણે ઉર્જાનો ઉપયોગ વધારતા જઈએ છીએ. તો આપણે શું કરવું જોઈએ? તો કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો વધારેમાં વધારે ઉપયોગ થાય એવી ટેકનોલોજી, એવી ઉર્જાઓ વિકસાવવાનું શરૂ કરવું જોઈએ. એના પછીનો ટોપિક સૌર ઉર્જા આપણા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈએ.